હાય ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું અમારા નવા ટ્રાવેલ્સ બ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ ઇસ્કોન ટેમ્પલ, જે અમદાવાદનું ફેમસ ટેમ્પલ છે, જે મોસ્ટ વિઝિટેડ પ્લેસીસમાંથી એક છે. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે, 4 વાગ્યા છે અને દરવાજો ઓપન થાય છે કેમ કે બંધ હોય છે. 4 વાગ્યા ઇસ્કોન ટેમ્પલ ખુલે છે, મંગલા આરતીનો ટાઈમ થાય ને એ પહેલાં. તો આપણે આવી ગયા છીએ મંદિરને વિઝિટ કરવા માટે. જો આ ભાઈ હજી એમની શોપ ઓપન કરે છે, મતલબ અહીંયા તમને બધા કાનુડાના વાઘા ને બધું મળે છે. તો અહીંયા જો તમે જોઈ રહ્યા છો, બહુ બધી ભીડ છે. આ એમના માટે છે, વરસાદનો ટાઈમ છે તો બધે ગંદુ ના થાય એટલા માટે પ્લાસ્ટિકની અહીંયાથી બેગ લેવાની, એમાં તમારા શૂઝ, ચપ્પલ, સેન્ડલ જે કંઈ બી હોય એ ભરી અને તો તમે પાછળ બી સ્ટેન્ડ છે અને આગળ બી સ્ટેન્ડ છે, ત્યાં લટકાવી દેવાનો. અને તમારો નંબર તમારે યાદ રાખવાનો, કયા નંબર પર લટકાયા છે ને તમે અહીંયા લટકાવી શકો છો. મને તો યાદ નહોતો રહેતો, તો જગદીશ કે સૌથી પહેલો નંબર હોય ત્યાં લટકાવી દઈએ આપણે. તો અમે લટકાવી દીધા છે. તો હવે આપણે બધું દર્શન થઈ જાય પછી લઈ લેવાના અહીંયાથી અને બેગ જમા કરાવી દેવાની. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ છીએ મંદિર બાજુ. 4 વાગવાનો ટાઈમ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા છે ને ફુવારો શરૂ હોય છે સાંજેના ટાઈમે, લાઇટિંગ ને એવું બધું. તો મસ્ત વ્યૂ હોય છે અહીંયા બી. અને હવે આપણે જઈએ છીએ મંદિર બાજુ, કેમ કે ભગવાનની આરતીનો ટાઈમ થવાનો છે, ભગવાનને મંગલા આરતીનો ટાઈમ છે એટલા માટે. તો આ રસ્તો છે ને એ ગર્ભગૃહમાં જવા માટેનો છે. પણ અહીંયા છે ને મસ્ત આમ ફિલિંગ, તમને એકદમ સાયલેન્ટ, એકદમ મસ્ત ફિલિંગ આવે જો તમે અહીંયા આવ્યા હોય ને તો. અને હા ફ્રેન્ડ્સ, એક વસ્તુ જણાવી દઉં, અહીંયા છે ને સાંજના ટાઈમે 5 વાગ્યા પછી પ્રસાદી આપવામાં આવે છે, જે ભગવાનની ખીચડી હોય છે, જે બહુ ફેમસ હોય છે. જેમને બી ખીચડી ખાધી હોય એ પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જઈને મેન્શન કરજો કે રિયલમાં કેવી લાગી હતી. બહુ મસ્ત હોય છે. મેં તો અહીંયાની એકવાર ટ્રાય કરી હતી ને આજે બી મને ઈચ્છા છે ટ્રાય કરવાની, અને પ્રસાદી લઈને જ જવાની ઈચ્છા છે આપણી તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે અંદર આવી ગયા છીએ ગર્ભગૃહમાં અને હવે આપણે વિઝિટ કરીએ. અહીંયા એટલી મસ્ત ઠંડક હતી, કોઈ બહારનો કોઈ અવાજ નહોતો આવતો, એટલી શાંતિ હતી મંદિરમાં કે વાત પૂછોમાં. તમે જેવા એન્ટર થાવ ને એટલે અહીંયા બંને બાજુ ભગવાનની બધી લીલાઓની કોતરણી કરેલી છે અને એટલો મસ્ત વ્યૂ છે, મતલબ તમે લાઈ જઈને જુઓ ને તો બહુ મસ્ત વ્યૂ છે. અને હવે આપણે આવી ગયા છીએ ભગવાનના ગર્ભગૃહના પરિસરમાં, જ્યાં ભગવાનના દર્શન બેસીને બી કરી શકો છો તમે. મસ્ત શાંતિથી બેસવું હોય તો એમની બી વ્યવસ્થા છે. તો અહીંયા જોઈ શકો છો, બહુ મસ્ત મંદિર છે. મેં અંદરથી ફર્સ્ટ ટાઈમ વિઝિટ કર્યું છે. હું લાસ્ટ ટાઈમ આવી હતી ત્યારે બહારથી જતી રહી હતી, પણ બહુ મસ્ત મંદિર છે. મને ફર્સ્ટ ટાઈમ અહીંયા બહુ જ ગમ્યું છે. તો અમે જેવા એન્ટર થયા ને તો બધા ઊભા થઈને ફટાફટ ચાલવા માંડ્યા. તો અમને એવું થયું કે શું થયું, મતલબ કંઈ થયું નહોતું, પણ મંગલા આરતીનો ટાઈમ હતો ને ભગવાનના દ્વાર ખુલી ગયા હતા એટલે બધા ફટાફટ આગળ જલ્દી આગળ દર્શન કરવાનું હોય ને, તો એ માટે જવા માટે દોડતા હતા. તો ભગવાનના અહીંયા દ્વાર ખુલી ગયા છે અને હવે આરતી બી શરૂ થઈ ગઈ છે. તો મસ્ત વ્યૂ છે, નજીક થઈને જુઓ ને તો બી બહુ મસ્ત વ્યૂ છે અહીંયાનો. અને બધા અહીંયા શાંતિથી આરતી કરે છે. અને હજી લોકો મતલબ આવવાની શરૂઆત છે એટલે બહુ ભીડ નથી, બાકી અહીંયા બહુ ભીડ હોય છે. જન્માષ્ટમીમાં, રામનવમીમાં સ્પેશિયલ આ ટાઈમે બહુ જ ભીડ હોય છે અહીંયા, અને ડેલી બી બહુ જ ભીડ હોય છે. અને અહીંયા બધી તૈયારીઓ બી મસ્ત થાય છે. પછી તમે આ વિઝિટ કર્યા પછી છે ને તમારે ભગવાન માટે વાઘા લેવા હોય, મતલબ કંઈ બી ગિફ્ટ શોપ, મતલબ મોલ છે આખો ભગવાન માટેના, આ બધું મળે અહીંયા. તો અહીંયા સરસ મૂર્તિઓ, સ્ટોરી બુક્સ મળે છે, એના વાઘા મળે છે. બાળકો માટે ભગવાન રિલેટેડ બાળકોને મતલબ કઈ રીતે એક્સપ્લેન કરવી એવી રીતની બી સ્ટોરી બુક મળે છે. પછી અલગ બધી ભગવાનની સામગ્રીઓ મળે છે, જેમ કે પૂજા સામગ્રી હોય, આસન હોય, મતલબ એની બધી ભગવાન રિલેટેડ કોઈ બી વસ્તુ જોતી હોય તમને તો એ અહીંયાથી તમને ઇઝીલી મળી રહે છે. અને પ્રાઇસ બી રિઝનેબલ જ હોય છે, જે માર્કેટ પ્રાઇસ હોય છે.
તો ફ્રેન્ડ્સ, તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને મેન્શન કરજો અને અમારા વ્લોગને લાઈક કરવાનું ના ભૂલતા. તમે લાઈક કરો તો અમારો વ્લોગ યુટ્યુબને પિન થાય એ માટે અમે કહીએ છીએ કે પ્લીઝ અમારા વ્લોગને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ નવા વ્લોગમાં. બાય.